Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare પુષ્પમ મંગળું શ્રી રાધા મોહન મંદિર તરફથી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. લેવલ 2 ના 14 અધ્યાય પાઠ 2 મંગળાચરણથી શરૂઆત કરીએ. ઓમ જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपा ददाति स्मृतिं वन्देऽहं श्रीगुरु श्रीपादकमलं श्रीगुरुं वैष्णवं श्रीरूपं साग्रजातं सगण रघुनाथं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सगण ललिता श्रीशाखां हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी विश्वानी सुते देवी कल्पतरुदश्य कृपा सिन्धु अनंत कोटि वैष्णव नमो विष्णुपादाय कृष्णवेषाय श्रीमते भक्तिवेदांत स्वामी नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण करो ने खूब खूब आभार તમારો જોડાવા માટે. શરૂઆત કરી આજના 14મા અધ્યાય પાઠ 2. પ્રકૃતિ ના 3 ગુણ. 1 થી 4 ભૌતિક પ્રકૃતિનું ગર્ભાધાન અને જીવનો જન્મ. 5 થી 9 ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા શુદ્ધ આત્માના બંધનનું વર્ણન. 10 થી 13 ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની માત્રા અને તેની પરત. 14 થી 18 ભૌતિક પ્રકૃતિના 3 ગુણોમાં કરેલા કર્મ, મૃત્યુ અને આગામી જન્મ. 19 અને 27 ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી ઉપર કઈ રીતે ઉઠવું. ખૂબ સરસ અધ્યાય છે. સ્વનિરીક્ષણ. આપણે સ્વનિરીક્ષિત થઈ રહ્યા છીએ. આપણે પોતાનું સેલ્ફ રિફ્લેક્ટ કરી રહ્યા છે કે હું કઈ કેટેગરીમાં છું, કયા વિભાગ. આપણે અહીંયા જોઈએ છે ને કે શ્લોકોના વિભાગ છે, એ રીતના આપણે કયા વિભાગોમાં છે અને આપણને કયા સ્તરે આપણી ચેતનાને લઈને છે. ચેતનાનું સ્તર તો શુદ્ધ સત્વગુણમાં જોયું છે, પણ એ સ્તર કેવી રીતના પાસ થઈ શકે છે. તો આપણા હૃદયમાં કેટલા જન્મોની ધૂળ છે, ધૂળને એને આપણે કહીએ ને આરી સામે કેવું આપણે કેટલા વખતે ઘર બંધ હોય એને ધૂળ લાગેલી હોય તો કેટલું આમ સાફ કરવું પડે ને. તો એ સાફ કરવાની પ્રક્રિયામાં આવવાની જરૂર છે. એટલે તો ભગવાન કહે છે કે શરૂઆત કરો. બધા જ યોગો વિશે ભગવાને આપણને જ્ઞાન આપ્યું. કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, પણ સૌથી સર્વોપરી છે ભક્તિ યોગ. કારણ કે એમાં આપણે 5 ઇન્દ્રિયો સાથે મનને પણ ભગવાનની સેવામાં લઈએ. અને આ કળિયુગમાં તો આપણા માટે આ જ સરળ અને સહજ છે. બાકી કશું નહીં. જેટલા સરળતાથી સહજતાથી જો આપણું મન ભગવાનની બધી જ સેવામાં લાગી જાય તો કોઈ વસ્તુનો આપણને એને મોહ ના રહે. આપણે રજુગુણમાં હોઈએ. એક માતા તરીકેનું આજે ખૂબ સરસ રીતે
ભાગવતના ક્લાસમાં હતું કે આજે કાલે જ્યારે પરમ પૂજ્ય મનીષા દાસ પ્રભુજી લેતા કરતા હતા કે એક માતા, એક ટીચર, એને એ સ્તરે આવવું પડે. ગુરુ, જે આધ્યાત્મિક ગુરુ છે, એને પણ એ સ્તરે આવવું પડે રજોગુણની. કે માતાને હર વખતે આપણે આપણા બાળકોને પંપાડીને તો ના જ રાખી શકીએ ને. જ્યાં એ ખોટું કરે છે ત્યાં આપણને એ ગુસ્સો દાખવવો પડે છે. જરૂરી નથી ને કે દર વખતે એ લોકો આપણું કહેલું જ કરે, આપણે કહીએ એમ જ કરે. તો જ્યારે આપણે આ બાબતમાં આપણને એમ થાય કે ના, આ શાસ્ત્રોયુક્ત મેં કર્મ નથી કર્યું, પણ ના કરવું પડશે. કારણ કે એ આપણે એમની વાળી રહ્યા છે મોલ્ડ. એ આપણે કહીએ ને મોલ્ડમાં છે. જે એમને એમની જે ચેતના છે એ એટલા સ્તરમાં નથી. જેમ એજ પ્રમાણે આપણે કહીએ ને અનુભવ, આપણી એજ થતી જાય તો અનુભવ વધતો જાય. એ તો હોય છે ને, આપણે સાંભળતા પણ છે, તારા કરતા દિવાળી વધારે મેં જોઈ છે. એ જ રીતે આપણે એને એ સ્તર વાળવું જોઈએ. તો રજોગુણની વાત થઈ રહી છે, તો એ કયા પ્રિટેક્સમાં, કયા પર્સપેક્ટિવમાં થઈ રહી છે કે સારામાં ગુસ્સો કરો. અહીંયા અર્જુનને પણ ભગવાન ઉશ્કેરી રહ્યા છે. એના ગુસ્સાને કેવી રીતના કલ્ટિવેટ કરી રહ્યા છે. શાના આગળ? ધર્મના વિરુદ્ધ જે ઉભા છે એના માટે. જેવી રીતના હનુમાનજી પણ ભગવાનની સેવામાં લંકાને મારી. શાના માટે? તો ધર્મ માટે. પણ એ જ ગુસ્સો જ્યારે એક સૈનિકનો આપણે હંમેશા દ્રષ્ટાંત લેતો હોય છે કે જ્યારે સીમા પર હોય, દેશના માટે લડતો હોય, તો એ દુશ્મનોને મારવા માટે ગોળી, જે પણ એ શસ્ત્રો ઉગામતો હોય, હા, તો દેટ ઇઝ એને કોઈ કર્મબંધનથી માનતું નથી, કારણ કે એ પોતાની ફરજ નિભાવી રહ્યો છે. પણ એ જ સૈનિક જ્યારે પોતાના ઘરે આવીને કોઈનું ખૂન કરે કે એ શસ્ત્રોનો ઉપયોગ દુરુપયોગ કરે, તો એને સજા થાય છે. તો અહીંયા પણ આપણે એ જોવાનું છે કે કેવી રીતના આપણે એ રજોગુણને કયા પ્રિટેક્સમાં, કારણ કે ક્ષત્રિયને પણ એ જ લેવલ પર, એ સ્તરે આવીને કર્મ કરવું જ પડે છે. કારણ કે અને ભગવાન એટલા માટે જ કહે છે કે તું જે વિચારે છે ને કે પાપ છે, હું આ બધા લોકોના મૃત્યુનું કારણ બનીશ, પણ ભગવાન કહે છે અને સમજાવે છે એ જ કે તારું કર્તવ્ય કર્મ છે. ક્ષત્રિય માટેનું આ નિર્ધારિત કર્મ છે. જેટલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ સમાજના પાયાઓ છે અને એકબીજા વગર ચાલી જ ના શકે. સપોર્ટ સિસ્ટમ છે. જેટલા વર્ણ વ્યવસ્થા છે, બ્રહ્મચારી, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ, આ બધા એકબીજાના પૂરક છે. ગૃહસ્થ પર વધારે જવાબદારી છે, કારણ કે બ્રહ્મચારી અને વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમમાં જે રહેલા હોય એનું સપોર્ટ સિસ્ટમ બનીને રહેવાનું છે. એવી રીતના જ આ માળખું ચાલે. અને ભગવાને ખૂબ સરસ રીતે આની વ્યવસ્થા કરી છે. જો આ જ રીતે આ સમાજ, આ પૃથ્વીમાં રહેલા બધા જ મનુષ્યો એ જ રીતે એક મળીને એક જ, ભગવાન કહે છે ને કે એક આજનો જે મનુષ્ય શું ચાહે છે? એક જ શાસ્ત્ર, એક જ ધર્મ. તો આ છે. પણ ત્યાં પ્રકૃતિના અંદર તો આપણે જે પણ કર્મ કરીએ છીએ એનાથી એ સ્તરથી આપણને ઉપર ઉઠવાનું છે. તો એક ચોક્કસ ગુણ દ્વારા પ્રભાવિત વ્યક્તિના મૃત્યુ સમય શું થાય છે? ચોક્કસ ગુણ ધરાવતા કર્મોના પરિણામો. 3 ગુણોમાં કરેલા કર્મો મૃત્યુ અને આગામી જન્મ વિશે આપણે 14 થી 18માં શ્લોકમાં જોઈશું. જ્યારે કોઈ મનુષ્ય સત્વ ગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકની પ્રાપ્તિ થાય છે. બધાં જોઈ શકે છે ને, મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે, ત્યાં સુધી પહોંચે છે. યદા સત્વે પ્રવૃદ્ધેતુ પ્રલયં યાતિ દેહભૃતં તદોત્મ વિદામ લોકાન મલાન પ્રતિપદ્યતે. સરળ અને સહજ
સતોગુણમાં અને એવા મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. પછી પણ રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય, સકામ કર્મ કરનારાઓના જન્મે છે, અને તમોગુણના મરનાર મનુષ્ય પશુઓની જન્મે છે. સકામ કર્મ કરનારાઓના જન્મે છે અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુઓની, જેને જે રીતે પોતાનો સ્વભાવ ગુણ કેળવ્યા હોય એને એ ગતિ મળે છે. અને બધું ટેમ્પરરી છે, સ્થાયી નથી, અસ્થાયી છે. સદંતર આ કર્મ ચાલતો રહેશે, ચાલતો જ રહેશે, ચાલતો જ રહેશે. ભગવાન કહે છે ને, જેને સુવાની બહુ ઈચ્છા થાય છે, તો તને આ મનુષ્ય દેહ મળ્યો જ શાના માટે છે? હા, ભગવત પ્રાપ્તિ માટે. પણ કરવું શું છે? સુવું છે, તમોગુણમાં રહેવું છે. તો પછી ઠીક છે, યુ આર કમ્ફર્ટેબલ ઇન ધેટ. હા, એ પ્રમાણે આપણે આપણા જ કર્મો પ્રમાણે આપણને બીજું શરીર, આપણે જ આપણા વિચારો પ્રમાણે આપણને શરીર મળે છે. અહીંયા તો એક્સપોઝ, પોતાના શરીરને એક્સપોઝ કરવા વાળા નું ગંતવ્ય શું છે? તો હજારો વર્ષ, હજારો વર્ષ એક ઝાડના રૂપે. અહીંયા તમે જોયું, જેની જેવી માનસિકતા જેને કેળવી છે એ પ્રમાણનું એને શરીર પ્રાપ્ત થાય છે. પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે. પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમો ગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે, એવો સંગ મળે છે આપણને. સાત્વિક ગુણમય હોય તો આવું રજો, પરંતુ રજોગુણમાં કરેલું કર્મ, હા, અને તમો ગુણમાં, હા, તો આવું મૂર્ખામી ભરું કામ. કોઈ રેસ્પેક્ટની શાસ્ત્રોયુક્ત કર્મ કરવું જ નથી, વિરુદ્ધ જવું છે. આપણે એવા ઘણા બધાના સંપર્કમાં આવતા હોય છે. જ્યારે આપણે એ વ્યક્તિના સંપર્કમાં આવવાથી આપણે પણ એના જેવા ગુણો કેળવવાનું, કે આપણે બધા ગૃહિણી છે, બધાને ખબર છે કે જ્યાં ખરાબ ફળ હોય એની સાથે બીજા 4-5 સારા ફળ રાખે, તો એ કેવી રીતના બીજો પણ, ત્રીજું પણ, ચોથું પણ એના સંપર્કમાં આવે. એવું જ છે કે મૂર્ખામીમાં પરિણામે છે. તમે કેટલા પણ જ્ઞાની થઈ જાય, પણ જો શાસ્ત્રોયુક્ત કર્મ ના કરો તો તમારી ગણના અજ્ઞાની તરીકે થાય છે. ભગવાન કહે છે ને, બુદ્ધિશાળી મનુષ્ય કોણ છે? જે ભગવાનના આ દિવ્ય જ્ઞાનને જાણે છે, એ મનુષ્ય દેહનું ધ્યેય શું છે એ જાણે છે. અને ભક્ત તો, શુદ્ધ ભક્ત તો એનાથી પણ વિશેષ શું છે? તો એનાથી વિશેષ કે જ્યાં છે, જે કન્ડિશનમાં એને જે યોનિમાં જન્મ મળે, પણ ભગવાનની સેવા એના માટે સર્વોપરી છે. અને હંમેશા એ જ પ્રાર્થના કરે છે કે ભગવાન, હું જ્યાં પણ હોય, કયા પણ કન્ડિશન મને ફક્ત તમારી સેવા કરવાથી મને ચૂકવું નથી. હા, મને સેવા કરવાની શક્તિ આપજો. આપણે ક્યારે પણ ભગવાનને ભૌતિક પ્લેટફોર્મમાં આપણે કેવા પ્રકારના સ્તર આપણે કહેવાય, 4 લાખ યોની જે મનુષ્યની યોનિઓમાંથી આપણે પસાર થઈને આવ્યા છે. અને હમણાં આપણે નાઉ વી આર વેરી, આપણે એ ચેતનામાં છીએ, ભાવના, કૃષ્ણ ભાવના યુક્ત કરવું, ચેતનામાં હોય. એ ચેતના શું છે? કે સદંતર નિરંતર આપણે જે વિચારીએ છીએ, જે બોલીએ છીએ, જે કરીએ છીએ, વી આર in that consciousness, ભાવમાં. અને વિચારો ખૂબ જ અહીંયા આપણે કઈ પણ
હમણાં મેં દાખલો આપ્યો કે માતાઓ હોય તો એને થોડો ઘણો ગુસ્સો કરવો પડે, કારણ કે જરૂરી છે. હા, આપણા બાળકો માટે શું, જેવી રીતના ભગવાનને પણ ખબર છે કે આપણા માટે શું સારું, શું આપણા માટે ભગવત ધામ જવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ને વારે ઘડી 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 આપણને એ રિમાઇન્ડર કોલ ભગવાન અંતસ્ફુરણા આપતા હોય છે. તમે વિચાર્યું છે, કોઈ એવું વિચારતા હોય કે કોઈને એવો ચાન્સ મળી જાય સેકન્ડ લાઈફમાં? એવા ઘણા બધા આના દાખલા આપણને દ્રષ્ટાંતો હોય કે મૃત્યુનું નજીક જઈને પણ પાછા આવે. પણ એને રિયલાઇઝેશન નથી કરતું. એ એ એ વ્યક્તિને એમ લાગે, કોઈ રિયલાઇઝ કરી જાય છે કે ના, કંઈક તો છે. જે રીતના અજામિલા અજાણતા જાણતા નાના સૌથી છેલ્લા છોકરાનું નામ નારાયણ રાખી દે છે. નારાયણ નારાયણ, ને ભગવાન તો ફક્ત નારાયણ નામમાં જ રસ છે. શા માટે બોલાવે છે, કેમ બોલાવે છે, એમાં રસ નથી, પણ નારાયણ બોલે છે એ એમના માટે સર્વોપરી છે. અને ભગવાન એનો ઉદ્ધાર પણ કરે છે અને એ બધી વાતો સાંભળે છે. યમ અને વિષ્ણુ દૂતો પ્રત્યેની જે વાતચીત થાય છે એ સાંભળી રહ્યો છે. અને પછી એ મોકાને જોવા નથી દેતો અને ભગવાનના નામ સ્મરણમાં પોતાનું જીવન, એને એ બીજો ચાન્સ મળે છે. અને હું કહેતી હતી માતાઓનું જે રજોગુણમાં ઓકે, ક્યારેક ક્યારેક આપણે ત્યાં, હું પણ એક માતા છું, મને પણ એવું થાય કે યાર આ ઠીક નથી, હું જ આવી રીતના ગુસ્સો કરું. પણ ત્યારે જયારે પરમ પૂજ્ય નમાનેશ્વર દાસ પ્રભુજી સાંભળ્યું કે ટીચર, એક આધ્યાત્મિક ગુરુ અને માતાએ અને પિતાએ પણ થોડું રજોગુણમાં પોતાના બાળકો પ્રત્યે રહેવું પડે, કારણ કે એ લોકો ખોટું કરે, કઈ કરે તો યુ કેન નોટ સે ભગવાનની મરજી. યુ કેન નોટ સે, યુ કેન આસ્ક ધેમ કે આવું કરવું શાસ્ત્રોયુક્ત કર્મ નથી, એમને વાળવાના છે આપણને. અને એ વાળવું કેવી રીતના, તો આપણા આચરણો, આપણે આચરણ એવું કરવું જોઈએ. એક જ દિવસમાં બધું ચેન્જ આપણે વિચારતા હોઈએ ઇન્સ્ટન્ટ મેગીની જેમ કે 2 મિનિટમાં બધું ચેન્જ થઈ જાય, નોટ પોસિબલ. સત્વગુણોથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. આપણે સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, જે કહેવાય ને કે એક એક આપણને સારા કર્મ કરવા પ્રેરે છે. જે પણ આપણે સવારથી ઉઠીને જે આપણી પ્રક્રિયા હોય છે, એટલો આપણું મગજ કેટલું શાંત હોય. મંગલ આરતી અટેન્ડ કરવી, પછી ગુરુ પૂજા, દર્શનાર્થી, અને ભાગવતમનો ક્લાસ, એ સમયનો સદુપયોગ કરતા હોય છે. અને પછી આપણે એક બેક ટુ એક નોર્મલ જે આપણું જે રજોગુણમાં, પણ એ રજોગુણમાં આપણે કેવી રીતના જઈએ, જો એમાં ભગવાનને જયારે આપણે સેન્ટરમાં રાખીએ તો એ કર્મ કેવું થઈ જાય, શુદ્ધ સત્વગુણ. પણ એ સ્તરે, એ માનસિકતા, કારણ કે ક્યારેક ક્યારેક આપણે સતત ભગવાન કહે છે ને કે ભગવાનના નામનું સ્મરણ, જે પણ કર્મ કરો છો ભગવાનને અર્પણ કરતા હોય, પણ કોન્શિયસલી અનકોન્શિયસલી આપણે ક્યારેક ક્યારેક આપણે એક ઢપ પડી ગઈ છે, આપણી એક આદત પડી ગઈ છે, એને છૂટતા ધીરે ધીરે વાર લાગે. અને ક્યારેક ક્યારેક આપણે પોતાના પાસેથી ઘણી બધી અપેક્ષાઓ કરતા હોય છે કે આટલા વખતથી હું 16 માળા કરું છું, આટલા વખતથી આમ થાય છે. ઇટ્સ ઓકે. કેટલા વખતોના જન્મોના આપણા જે દ્વંદ્વો છે, જે કલેશો છે, એને બહાર નીકળતા, એ પ્રક્રિયામાંથી બહાર. કઈ પણ વસ્તુને શુદ્ધ થતા વાર લાગે ને, ઇન્સ્ટન્ટલી ના થાય, એ પ્રક્રિયામાં આવ્યા પછી શુદ્ધ થાય. અને પ્રક્રિયા કોઈની ઇન્સ્ટન્ટ હોય, કોઈની 6 મહિનામાં થઈ જાય, કોઈને વરસ લાગી જાય, કોઈને 12 વરસ લાગી જાય. સદગુરુની આજે અમે અહીંયા અમે પરમ પૂજ્ય નમાનેશ્વર દાસ પ્રભુજીના ખૂબ ખૂબ ઋણી છીએ કહેવાય તો, કે આ પ્લેટફોર્મમાં, ઓનલાઈન પ્લેટફોર્મમાં રહીને દીક્ષા લેવી, એ
કઈ કહેવાય ને કે આપણા ગુરુ મહારાજ ખૂબ જ દયાળુ છે, મર્સીફુલ. જેને જે ખાલી ફક્ત કૃષ્ણ નામનું શરણ લે, અને આ પ્રોસેસમાંથી અમે ગયા છીએ. પણ લોકો કે 12 વર્ષથી અમે રાહ જોઈએ છે. કોઈ કોઈ કે અમે આટલા વખતની સેવા આપે છે પણ એ લાભ નથી મળ્યો. 12, 18, ને તમે તો આ તો એક ગુરુની કૃપા જ આપણા પર વરસી છે, જેથી કરીને આ શક્ય છે. તો સતોગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. વાસ્તવિક જ્ઞાન શું છે? તો જ્યારે સતોગુણમાં હોઈએ ને, તરત જ આપણામાંથી ઘણા બધા, અમે મારા કરતા પણ વધારે જપ કરવા વાળા છે. તો એ કેવી રીતના શક્ય છે? એ શક્ય એ રીતે છે કે આપણે પૂર્વે કરેલા કર્મો સાથે સાથે આપણને એવું એક કે સત્વગુણમાંથી જે તરત જ એક જ્ઞાન મળ્યું, આપણને ખબર પડી કે ના, એક મહામંત્રનો 16 માળા કરવી જરૂરી. અને એ એક નિયમ છે આધ્યાત્મિક રીતે ઉન્નત થવાનું. એઝ એ 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલને ફોલો કરવું એ નિયમ છે, નીતિ નિયમો છે, આચાર્યો દ્વારા કરેલા છે. ફક્ત કીધેલું કેવા પ્રમાણે કરવાનું, અને એ જ રીતે આપણે એમની કૃપા દ્વારા એ વિકસાવી શકીએ છીએ, સંગ દ્વારા. તો રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે. આપણે જોઈએ છે અહીંયા લોભ કોને? તો દુર્યોધનને, રાજ્યની. આપણે એવા પરિવારજનમાં પણ આપણે ભૌતિક પ્લેટફોર્મમાં હોઈએ ત્યારે 2 ભાઈઓ વચ્ચે, ફેમિલી વચ્ચે, એક જ છોકરો હોય એમાં પણ કેટલું બધું ડિસ્ટર્બન્સ. વાય એ લોભ. બીજાનું છે મારું છે એ પામવાનું. ને તમોગુણમાં તો પ્રમાદ, મોહ, અજ્ઞાનતા. જ્ઞાન હોવા છતાં પણ આપણે એ જ્ઞાનને આત્મસાત નથી કરી શકતા. જેવી રીતના અહીંયા ધૃતરાષ્ટ્ર પણ, આ બધા ધૃતરાષ્ટ્રનું દાખલાઓ આપણે સચોટ બેસે છે ને, તે આ જ્ઞાનને સાંભળી પણ રહ્યા છે પણ સ્વીકાર્ય નથી, શરણાગત નથી. ભગવાન પ્રત્યે એ શ્રદ્ધા નથી. એટલે જાણવા છતાં પણ, સાંભળ્યા છતાં પણ ભગવાન, અને કહેવાય ને એવા મૂર્ખ, એવા અજ્ઞાની સામે ભગવાન પોતાને રેસિપ્રોકેટ નથી કરતા, સામે આવતા નથી. જે છે તે રીતે. જ્યારે વિદુર આવે છે, ભાગવતમાં ખૂબ સરસ ચર્ચા છે, ત્યારે વિદુર આવે છે અને કહે છે કે હવે હજી પણ તમને મોહ છે, આટલું થયા પછી પણ સ્નેહી હોય ને એ જ માર્ગદર્શન હતું. અને યુધિષ્ઠિર હંમેશા રાજા બન્યા પછી પણ ધૃતરાષ્ટ્ર પાસે જતા, રોજ સવારે જાય અને માર્ગદર્શન મેળવતા કે હવે મને આ છે, આ છે. અને પછી ધૃતરાષ્ટ્રને એવું લાગે, અરે મને હજુ હમણાં પણ પૂછે છે. આ શું હતું? મોહ, અટેચમેન્ટ. અને પછી માર્ગદર્શન મળે છે વિધિ દ્વારા. અને પછી રાતો રાત કોઈને કયા વગર નીકળી જાય છે બંને, કુંતી માતા, ગાંધારી અને ધૃતરાષ્ટ્ર નીકળી પડે છે. એવી રીતના માર્ગદર્શન મળે જીવનનું. આપણે પણ હજી લપેટેલા છે ને, અમુક ઉંમર પછી પણ અટેચમેન્ટ હોય. મારું ઘર, મારા પરિવારજનો છૂટતું નથી. સતોગુણી મનુષ્ય ક્રમશ ઉપર ઉચ્ચતર લોકમાં જાય છે. રજોગુણી માણસો પૃથ્વી લોકમાં રહે છે, અને જે ગુણાજનક તમોગુણમાં હોય તેઓ નીચે નરક લોકમાં જાય છે, પતન. ઉચ્ચતર લોકમાં, સ્વર્ગ લોકમાં જાય છે. જ્યાં સુધી એ પુણ્યના જે પુણ્ય હોય, જે કર્મોનું ફળ મળે છે ત્યાં સુધી, પછી પાછું એને નીચે આવવું પડે છે. અને રજોગુણી માણસો પૃથ્વી લોકમાં રહે છે, તો એ પ્રમાણનું જે એક્વાયર કર્યું એ રીતે. ને 3 ગુણોથી ઉપર કઈ રીતે ઉઠવું? 19-27 શ્લોક અધ્યાય જ જરૂરી થયો છે કે 3 ગુણોથી આગળ કઈ રીતના વધે.
નાન્યં ગુણેભ્ય કથા યદા દ્રષ્ટાનુપશ્યતિ ગણેભ્યશ્ચ પરમ વેતિ મદભાવમ સોધિ ગચ્છતિ. જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી, તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે, તો તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે, સચ્ચિદાનંદ સ્વભાવ પ્રાપ્ત કરે છે. કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી. જે પણ આપણે કર્મ કરીએ છીએ, સતોગુણ, રજોગુણ, તમોગુણ, એ સિવાય અન્ય કોઈ કરતા નથી. જ્યારે એ કરતા, ભગવાન કહે છે ને, નિયત કર્તવ્ય કર્મ કરવાનું શીખવાય, જે રીતે થાય ને, પણ એ કર્મ ભગવાનને સમર્પણ કરવું. જો જ્યારે તમે ભગવાનને સમર્પણ કરો છો, ઓબ્વિયસ છે ને કે વસ્તુ શુદ્ધ હોય. જ્યારે આપણે ઘરમાં પૂજા રાખીએ તો આપણું મન કેવું હોય ત્યારે પૂજા કેવું હોય, એકદમ શુદ્ધ. તૈયારીઓ કરીએ, ભગવાનનો પ્રસાદ બનાવે. રોજ રેગ્યુલર આપણે શીરો બનાવતો હોય, અને જ્યારે પૂજાના દિવસે બનાવેલો પ્રસાદ શીરો સેમ વસ્તુ તો એ જ છે, પણ ભાવ એ જ રીતે અહીંયા ભગવાન કે 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી, તથા તે પરમેશ્વરને જાણે છે. માયા, માયા ઉભી છે. માયા આપણી પરીક્ષા લેતી હોય છે. વી આર ઇલિજિબલ ઓર નોટ ટુ ગો લોકધામ. અને માયા પકડી લો. એક એક ક્ષણમાં આપણી પરીક્ષા થતી હોય છે, આપણને ખબર જ નહીં હોય. તો એવી વસ્તુ આવી જાય, તો એવું વ્યક્તિ આવી જાય, એકદમ તરત રિએક્શન થઈ જાય. ભગવાને કીધું તું હે ને, વિનમ્રતા, સહિષ્ણુતા, કેટલા બધા ગુણો આપણને કીધા. એ ગુણો આપણે કેળવવાના છે. હમણાં જ જયારે જપ કરતી હતી ત્યારે કેમ કે ભૂલ ભૂલાયા છે. એક સરળ રસ્તો છે, ભગવાન આપણે બતાવે, ભગવાન તરફ સરળ કહેવાનું. પણ એ ભૌતિક પ્રકૃતિના અંડરમાં રહીને આપણે એ તરત જ આ ભૂલ ભૂલાયામાંથી બહાર જ નથી નીકળવાનું. તે નીકળી શકતા નથી, કારણ કે બદ્ધ થઈ ગયા છે આપણી ઈચ્છાઓથી. આપણી જે મોહ છે આપણા પરિવારજન પ્રત્યે. એક એક જગ્યા પર આપણે સોલ્વ કર્યું, બીજું ચાલુ, ત્રીજું ચાલુ, ચોથું ચાલુ, એ નિરંતર ચાલે છે. બહાર નીકળવાનો રસ્તો છે, ખબર પણ છે, પણ સ્વતંત્રતા જો છે. આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું, અમારા દ્વારા થયું, અમારું છે. કેટલું અટેચમેન્ટ છે. આજે ભાઈ ભાઈ વચ્ચે, અરે ભાઈ ભાઈ વચ્ચે જો બધું આપણે અહીંયા આજુબાજુ રહેતા હોય તો કોઈ આપણા ઘરમાં, ઘર પાસે કઈક જગ્યા થોડી ઓલી કરી દીધી તો બી ઓબ્વિયસ છે કે કોઈ મૂક્યું પણ હોય તો થોડા સમય માટે આપણે જુઓ ઉપર નીચે થઈ જાય. કોઈ કઈ બોલી જાય, ક્યારેક આપણે કોઈના ઘરે કોઈ પ્રસંગમાં ગયા હોય તો કોઈ બોલાવ્યું નહીં, કોઈ પૂછ્યું નહીં, કેટલું દુઃખ લાગી આવતું હોય છે ને. પછી બીજી વાર આપણે ડિસાઈડ કરીએ કે હવે ક્યારે પણ કઈ બી બોલાવે તો હું એના ઘરે જઈશ જ નહીં. એટલું આપણે પર્સનલી લઈ લેતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે આધ્યાત્મિક પ્લેટફોર્મ પર ભક્તો સાથે હોય ત્યારે આ ચેતનામાં કેટલો ફેરફાર આવ્યો, જમીન આસમાનનો ફેરફાર આવ્યો. પહેલાનું જીવન ને હમણાંના જીવનમાં આપણે પોતાને સેલ્ફ રિફ્લેક્ટ કરી શકીએ. કે પહેલા ગુસ્સો કેવો તરત આવી જતો, પણ હવે આપણે એક પળ માટે, એક સમય માટે આપણે ઠંડી જેવું છે. ભગવાનના નામનું સ્મરણ જો ચિંતન થતું હોય ને તો એ ક્લેશો નીકળી જાય. તો આ સર્વ કાર્યોના પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી, તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે. ભગવાન ગુણાતીત છે. ભગવાનનું દિવ્ય શરીર, આત્મા એક જ છે, શાશ્વત. પણ આપણે જાણીએ છીએ નિર્વિશેષવાદી, માયાવાદી આ વાતને સ્વીકારતા નથી.
એટલે બ્રહ્મ સુધી પહોંચીને પણ પાછું એમને અવ્યક્ત અવસ્થામાંથી પછી પાછું આવવું પડે છે અને પાછું કર્મ બંધનમાં બંધાવવું પડે છે. પણ સરળ અને સહજ ભગવાને આપેલા નીતિ નિયમોનું પાલન, ભગવાને આપેલા માર્ગદર્શનનું જો આપણે અનુસરણ કરીએ, અનુસરણ ગુરુએ આપેલા આ કડી છે. હા, કડી એકબીજાને જોડે ને એ રીતના માધ્યમ છે ભગવાનની સાથે, ને ખૂબ જરૂરી છે એટલા માટે જ કે દીક્ષા લીધી. હા, એક સ્ટેમ્પ લાગી જાય. સ્ટેમ્પ એટલે સારું ખબર છે કે હજારો કઈ પણ આવીને કઈ પણ આપણે કઈ બોલી જાય તો વી આર ફર્મ કે આ કૃષ્ણ ભાવના યુક્ત કર્મમાં રહેતું અને ભગવાન સિવાય કોઈ વાતોમાં આપણને દિલચસ્પી નથી, સેવા જ કરવું. અહીંયા જયારે ટેમ્પલમાં ઐશ્વર્યા માતાજી પણ છે તો દીક્ષા લેવાની હતી તો they guide us and prepare. મનમાં ઘણા બધા સવાલ હોય જ્યારે મને પણ કહેવા ફોન કરીને કે પૂછવા વગેરે તમે રેડી છો, સો એમ મનમાં અચાનક એમ લાગે અરે શું કેવી રીતના પોસિબલ છે, હા કેવી રીતના કરશું, કેવી રીતના થશે. હા હા, એક કાઉન્સિલિંગ જે સેશન્સ થાય એમાં અને વૈષ્ણવનો સંગ મળે ને એમનું માર્ગદર્શન મળે તો આપણા મનમાં જે ગંદો એ બધું આપોઆપ નીકળી જાય. એમ કહેતા હંમેશા ઐશ્વર્યા માતાજી કે એન્ગેજમેન્ટ, શેલ્ટર લેવું એટલે કે એન્ગેજમેન્ટ જેવું, અને દીક્ષા લેવું એટલે મેરેજ જેવું, મેરેજ જેવું એટલે કે પરમનન્ટ, હે ને લગ્ન થઈ ગયા એટલે કમિટમેન્ટ, ગુરુ સાથેનું આપણું કમિટમેન્ટ. આપણું બીજું જે રીતના લગ્ન થાય તો બધું ચેન્જ અને ન્યૂ લાઈફ કરીને આવે ને આપણે, એવી રીતના જ નવું નામ, ભગવાન સાથેનું આપણું, અને એના પછીનું આપણું જપ કરવું, એના પછીનું આપણું ભગવાનની શરણાગત, ભગવાનની સેવા કરવું, બધું જ બદલાઈ જાય. વી કેન ફીલ, એ અનુભવ આપણે કરી શકીએ. પેલા હમણાં જયારે દીક્ષા ના હોય તો એ કમિટમેન્ટ ના હોય ને, હા કમિટમેન્ટ ના હોય, ઓકે થયું તો થયું, નહીં થયું તો ના થયું, ઇટ્સ ઓકે. સવારના મંગલા આરતી નથી અટેન્ડ થતી, નો પ્રોબ્લેમ, થાય. તો આ મારા દિવસ ભાવને પ્રાપ્ત કરે છે. માયાને જયારે માયાથી ભૌતિક પ્રકૃતિની માયાથી આપણે પર જયારે થઈ હોય આ ગુણોથી પર થવું તો ભગવાન કહે છે કે દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે, સચ્ચિદાનંદ આત્માને ભગવાન સાથે જ આનંદ આવે છે અને ભગવાનની સેવામાં આનંદ આવે છે. જે દિવસે વિચારે છે મને સ્વતંત્ર થવું છે, એ દિવસે બદ્ધ થઈ જાય છે. સ્વતંત્ર એટલે કે ઈચ્છાઓ ષડ ઐશ્વર્યથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એ ભોગવવાની ઈચ્છા એને અહીંયા બંધ કરે છે. એ સતત આ ચક્રવૃંદ આવન જાવન ચાલે છે. જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ ત્રણ ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે ત્યારે તે જન્મ, મૃત્યુ, ગર્ભ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં અમૃત ભોગવી શકે છે. આ જીવનમાં જ્યારે તમે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવા લાગો, હા, અને એ જ દ્વારા ભગવાનની સેવા કરવા લાગો તો તમારો જુઓ આમાંથી ઘણા બધા આપણે જેમ છે બધા જ જાણે છે કે કોઈ શરીરની શારીરિક તકલીફ આવે તો પણ આપણે એટલા ભયભીત નથી થતા. ભય, હા, ભગવાનના ભક્તો હંમેશા નિર્ભય થઈ જાય. કારણ કૃષ્ણ છે ને, ભગવાનનું શરણ લીધા પછી તો જે પણ થવાનું છે કૃષ્ણ, જે થશે કૃષ્ણ. પણ ઊંધી રીતે નથી લેવાનું આપણે કે હું જે ખરાબ કોઈ વસ્તુમાં આપણે પડીને પછી આપણે વિચારે ના તો કૃષ્ણની ઈચ્છા હતી એના માટે આપણા કોઈ પણ કર્મ શાસ્ત્રો યુક્ત ના હોય, વિરુદ્ધ હોય તો એ કર્મ બંધનમાં આપણે બંધાવવાના છે. તો આ ત્રણ ગુણોથી ઓળંગી જવા સમર્થ થાય છે ત્યારે તે જન્મ, મૃત્યુ, ગર્ભણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે. ભગવત ધામ જાય તો આ બધા કષ્ટોથી મુક્ત થઈ શકે તો આજ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, કર્મ બંધન એ
ચાલ્યા જ કરવાનું છે. તો આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. જુઓ, આ જયારે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ ભાવના મૃતમાં આવ્યા પછી અને આ શુદ્ધ સતો ગુણ કેળવી લીધા પછી જીવનમાં આવતી કોઈ પણ મુશ્કેલીઓને આપણે પાર કરી શકીએ છીએ. સરળતા સાથે, સહજતા સાથે, એ સંગ સાથે ભગવાન કે છે અહીંયા જ અમૃત ભોગવી શકે છે. આ શ્લોકને આપણે વારંવાર આત્મસાત કરવો જોઈએ છે. વિચાર કરો ને કે જેનું મન ભગવાનની સેવામાં લાગેલું છે, સતત મનન ચિંતનમાં લાગેલું છે, તો બહારથી આવતી બાહ્ય કોઈ પણ વસ્તુ આપણને અફેક્ટ નથી કરતી. એક 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 આપણે કહેવાય ને કે કોઈ કહે ને કે ઓરા, કોઈ ભગવાનના નામનું જ સતત મનન ચિંતન લાગતું હોય તો આપણી આભા કેટલી સ્ટ્રોંગ થઈ ગઈ. કોઈ કઈ બોલી જાય તો પણ ફરક નથી પડતો, કોઈ સંભળાવી જાય કોઈ ફરક નથી પડતો, કોઈ કઈ પણ કરી જાય કોઈ ફરક નથી પડતો. વાહ, સતત ભગવાનના નામનું સતત મનન ચિંતન ચાલુ છે. અને આપણને ખબર છે કે આપણી ચેતનાને કયા સ્તર સુધી લાવવાની છે. જો આપણે એમના નીચે સ્તર આવીને એ જ વાટાઘાટોમાં એ જ દ્વંદ્વોમાં પડશું તો આપણી ચેતના ક્યારે ઉપરીય સ્તરમાં ઉન્નત ના થશે. તો એ સ્તરને આપણે જાળવી રાખવાનો છે. અને એ સ્તરને કેવી રીતના જાળવી શકાય? કે ભગવાનના નામના સ્મરણ, એવા ગુરુના માર્ગદર્શન. જો જેના હૃદયમાં ભગવાન હોય ને એ આપોઆપ બીજાના હૃદયમાં, જેના મનમાં મેલ હોય તો એ આપોઆપ એવા જ ગુણો એ શું કરે, કહેવાય ને એકબીજાને એમ કે સંસર્ગમાં આવે તો એને એ રોગ લાગી જાય. એ જ રીતે પાસ ઓન કરે. તો જયારે ગુરુએ આ જ્ઞાનને આત્મસાત કર્યું તો અર્જુને પૂછ્યું કે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો માટે જાણી શકાય છે? તેનું આચરણ કેવું હોય છે? અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળખી જાય છે? ખૂબ સરસ ને. જેના હૃદયમાં ભગવાન છે, બીજાના હૃદયમાં રહેલા ભગવાન આત્માને કહેવાય ને કે એક પરમાત્મા એ એના હૃદયમાં રહેતી એ ધૂળને કાઢીને એને ભગવાન તરફ એ શ્રદ્ધા ભાવ ફેરવે છે. ઘણા બધા આપણે જોઈએ ભાગવતમના મોટા મોટા કથાઓ થતી હોય છે. કેટલી બધી કથાઓ થતી હોય છે, બહુ જ. 7 દિવસની 8 દિવસ, અને તમે વિચાર કરો 18,000 શ્લોકોનો ભાગવતમ છે. 18,000. અને એ 7 દિવસનું આપણે તો અહીંયા સ્ટ્રગલ કરતા હોય છે. 18 દિવસમાં પણ ઓવરવ્યુ આપે તો એમાં પણ ઓછા જે ઇમ્પોર્ટન્ટ જે શ્લોકા છે એનું એને એ સારાંશમાં આપણે ભગવદ ગીતાનું પઠન કરતા હોય છે. અને અહીંયા 18,000 શ્લોક. અને એ ખૂબ એ લોકોને કહેવાય ને મોટિવેશનલ સ્પીકર્સ ની જેમ એ લોકો આ જ્ઞાનને પ્રચાર પ્રસાર કરતા હોય છે. તો આપણે ક્યારે સાંભળ્યું છે? એવું સાંભળ્યું છે કે ભાગવતમના આ કથામાં જઈને કોઈ ભક્ત બની ગયું, ભગવદ ગીતાના જ્ઞાનને આત્મસાત કરી લીધું, એને વૈષ્ણવ તરીકે જીવન જીવવાનું શરૂઆત કરી? ના, એ તો ખાલી કથા પૂરતું જ છે. કથા સાંભળે ત્યાં સુધી ને પછી જયારે બહાર પગ મૂકે ત્યારે એનું જીવન એઝ ઇટ ઇઝ, નો ચેન્જ. તો શું જે અહીંયા કહે છે ને કે આ આચરણ અને સદગુરુનો માર્ગદર્શન હોવું, બોનોફાઇડ ગુરુ શિષ્ય પરંપરા હોય. એટલા માટે 4 સંપ્રદાય ભગવાન 4થા અધ્યાયમાં ઇતિહાસ કેમ કહે છે કે આ જ્ઞાનને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ આપણે આત્મસાત કરવું જોઈએ. અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે. પુરુષોત્તમ પરમેશ્વર બોલે, હે પાંડુ પુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેની ગુણા કરતો નથી.
કે તે ન હોય ત્યારે તેની આકાંક્ષા રાખતો નથી. જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલિત રહે છે અને કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે. તે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ તથા દુઃખને સમાન માને છે. જે માટીનો ઢગલો પથ્થર તથા સોનાની લાગણીને સમાન દ્રષ્ટિથી જુએ છે. જે અનુકૂળ અને પ્રતિકૂળતા પ્રતિ સમાન રહે છે. જે ધીર છે અને પ્રશંસા તથા બદનામીમાં માન તથા અપમાનમાં સમાન ભાવથી રહે છે. જે શત્રુ તથા મિત્ર પ્રત્યે સમાન વ્યવહાર કરે છે અને જેને સર્વ દુર્નય કાર્યોનો પરિત્યાગ કરી દીધો છે આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પ્રૌઢ માનવો જોઈએ. પ્રકૃતિના ગુણોથી પ્રૌઢ જોઈએ છે આ વિના લઈને નારદ મુનિ ખૂબ સરસ એમની ભાગવતમાં ચર્ચા આવે છે. તેમની માતા ઋષિ મુનિઓની ખૂબ સેવા કરતા, ખૂબ સેવા, ખાવાનું ટકી ન આવે પણ એ સેવા કરતા. અને જે ઋષિ મુનિ આવતા એનું ઉચ્ચિષ્ટ જે હોય એમની સેવામાં નારદ મુનિ જયારે નાના બાળક હતા ત્યારે રહેતા. અને ઉચ્ચિષ્ટ ખાય અને ઋષિઓનું સમજે તો એ નાના બાળ માણસમાં ભગવાન પ્રત્યે અવિચ્છેદી ભક્તિ એટલે આપણે આજે નારદ મુનિ કઈ સિરિયલોમાં જોઈને શું કેવું કે અહીંયાની વાત ત્યાંની ગ્રેટ મહાગુરુ હતા. દેવના પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, વાલ્મીકી, એમણે કોને નિયમ ઓપરેશન આપી, વ્યાસ મુનિ. પણ આપણે આજની તારીખમાં એમની છબી કેવી છે? અહીંયા કૃષ્ણ ભોગમાં એક દ્રષ્ટાંત આવે છે કે જયારે કંસ વિચારવાનું છોડી દે છે કે મારે આટલા બધા બાળકોનો વધ નથી કરવો. આ જયારે 8મું બાળક આવશે ને ત્યારે હું એનો વધ કરી દઈશ, એટલે મારું એ ઓલું થઈ જશે. ત્યારે નારદ મુનિજી આવે છે અને હવે આ બધી વાત ખબર પડે છે. તો જયારે આ કંસ આવું વિચારે તો ભગવાનનું પ્રગટ થવું લંબાઈ જાય. તો હવે કઈ તો કરવું પડે ને, કઈ તો કામ કરવું પડશે. તો નારદ મુનિ તો સર્વલોકમાં ગમે ત્યારે you can go. અને નારદ મુનિનું એટલું રિસ્પેક્ટ કે દેવો શું દૈત્યો શું એ જ ભાવે ઓલવેઝ દે રિસ્પેક્ટ. તો આવે છે અને કંસને ઉશ્કેરે છે કે આવું કેવું, ખબર છે કે જન્મ લઈ લેશે અને આવું થશે. તેવી તમે વાંચો આટલા શોર્ટ ટાઈમમાં પોસિબલ નથી. તો ઉશ્કેરે છે અને ધેન કંસ તૈયાર થઈ છે. ના બરાબર છે, તમે મને માર્ગદર્શન બરાબર. તો આ વસ્તુને ભક્ત સમજી શકે કે નારદ મુનિજીએ કેમ આવું કર્યું. પણ જ્યાં અહીંયા આપણે બોલિવૂડમાં કે સિરિયલોમાં જોતા હોય તો કેટલું બધું હોય ને, એ લોકોને તો ટીઆરપી જોતી હોય તો કેટલું બધું મસાલા અને બધું નાખીને કઈ અર્થનું અનર્થ કરીને બતાવતો અને આપણે સાચું પણ માની લેતો હોય. પણ સત્ય જોઈએ, જો આપણે એક ગુરુનું માર્ગદર્શન હોય અને શાસ્ત્રનું ભગવાને કીધેલા જ્ઞાનને આત્મસાત કરે તો આપણને ખબર પડે કે આપણે આપણી આ સંસ્કૃતિનું આ જ્ઞાનનું ક્યારે અધ્યયન કરવાની પ્રેરણા જ નથી મળતી. કે કોઈ આપણને એવી કોઈ મોટી યુનિવર્સિટી છે જે આપણને કહી શકે એવી યુનિવર્સિટી છે, કોઈ ભૌતિક પ્લેટફોર્મમાં તો સક્સેસ કેવી રીતના થવું એવા ભૌતિક જ્ઞાન તો બધા જ આપે છે. પણ આધ્યાત્મિક રીતે મનુષ્યનું શું જન્મનું શું ધ્યેય છે એ જ્ઞાન કોઈ યુનિવર્સિટીમાં નથી કહેવાનું. આજની તારીખમાં આપણા અહીંયા કોઈ ભગવદ્ ગીતાના જ્ઞાનને આત્મસાત કરવા કે કોઈ સ્કૂલમાં ભણાવવા માટે કેટલી જહેમત કરવી પડે છે.
પણ આજે જોઈએ રશિયામાં, ઇટ્સ વેરી કમ્પલસરી, દે હેવ ટુ રીડ ભગવદ ગીતા. પાશ્ચાત્ય દેશનું અનુકરણ આપણને ક્યાં સુધી લઈ જશે? આપણે એ રીતે આજ્ઞાને આત્મસાત કરવાનું. બેક ટુ અહીંયા કે શું કે નારદ મુનિજીની આપણી વાત થઈ હતી. તો એ એ નાનપણમાં જ ખૂબ સેવા કરી. એમને અને ઉચ્ચિષ્ટ ખાવું હોય ને ત્યારે કોઈ બી ગુરુ મહારાજનું તે જ્ઞાન આપણને હોવું જોઈએ કે એમની પરમિશન વગર વી નેવર એવર હેવ ધેટ ઉચ્ચિષ્ટ. હા, એમને છુપાઈને પણ વી કેન નોટ હેવ. જો આપણને પરમિશન મળી કોઈ વૈષ્ણવની અને એમને આપ્યું then we can have ઉચ્ચિષ્ટ. તો આવી રીતના વી કેન નોટ હેવ ઉચ્ચિષ્ટ. ઘણા બધા ગુરુ મહારાજના પોતાના નીતિ નિયમો હોય. તો એમના માર્ગદર્શન અત્યારે એમને પૂછીને બધું કરતા. અને એક દિવસ એવું આવે છે કે એમની માનું મૃત્યુ થાય છે સર્પદંશથી. તો એ વિચલિત નથી થતા અને સીધું ચાલવા માંડે છે. એ જગા છોડીને ચાલતા જાય છે, ચાલતા જાય છે. અને ભગવાનનું સતત મનન અને ચિંતન એ એટલી નાની વયે વિચલિત નથી થતા કે અરે ભગવાન તમે મારી સાથે શું કર્યું ના. એ સતત ભગવાનના નામનું સ્મરણ અને ભગવાન એમની ભગવાનની સેવામાં લાગી જાય છે. અને ખૂબ આગળ બહુ સરસ પ્રસંગ છે અને દ્રષ્ટાંત છે, લીલાઓ છે. અને પછી ભગવાન આવે પણ છે, એમને સામે મળે પણ છે. અને પછી સામે મળીને પછી પણ જતા રહે છે તરત જ. અને પછી બહુ વિચલિત થયું કે ભગવાન તમે મને દર્શન આપો. ભગવાન કહે છે કે જો એકદમ એવી રીતના મળી જાઓ then you don't have value. So then he has to do સાધના. અને આપણને પણ જ્યારે આપણને એવું લાગે કે 16 માળા કરું છું, હજી મને સમજ હું ઉન્નતિ નથી થઈ, મારી ઉન્નતિ નથી થઈ, વેટ. આપણા આચાર્ય પણ આપણને એ જ કે વેટ. તમે શ્રદ્ધા ભાવે તમારા માળા જપા કરો, અટેન્ટિવલી કરો, ખૂબ જરૂરી છે. ફક્ત કરવા ખાતર નહીં કે હા 16 માળા કરે છે, ભાવ સાથે, શ્રદ્ધા સાથે. તો આપોઆપ ભગવાન આપણને એ કૃપા જરૂર કરશે. તો અહીંયા છે કે આ શું છે, આ બધું આ લક્ષણો કીધા કે શુદ્ધ સત્વમાં કેવી રીતના આપણે રહીએ. અને ભગવાને પહેલા પણ ભક્તોની આ લક્ષણો વિશે, લાક્ષણિકતાઓ વિશે કીધું કે કેવી રીતના ઉન્નત થઈ શકે, કેવી રીતના શુદ્ધ સત્વગુણ કેળવી શકે છે. જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચલિત ભક્તિમાં પરોવાયેલો રહે છે. અવિચલિત. તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને પાર કરી જાય છે અને તે રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. અવિચલિત ભક્તિમાં એટલે કે કન્સિસ્ટન્સી હોવી જોઈએ, દ્રઢ નિશ્ચિતતા સાથે. મારે આપણે સવારના ઉઠવા માટે ખૂબ તકલીફ થતી. અરે રાતના 10:30-11 વાગી ગયા, સવારના મંગળા આરતીમાં ઉઠવું. એવું બને કે ફિઝિકલી પોસિબલ નથી ઉઠવું. પણ આ દ્રઢ નિશ્ચિતતા આવી જાય ને કે ના, હું જે ઉઠીશ ભગવાનની સેવા માટે, આ મારી ભગવાનની ફિક્સ સેવા છે. ભગવાનના મુખ દર્શન, મંગલા આરતી કરવી, એ દ્રઢ નિશ્ચિતતા જયારે આપણે કેળવી લઈએ તો ભગવાન કહે છે કે આ અવિચલિત ભક્તિમાં પરોવાયેલા છે. તો સતત મનન અને ચિંતન દ્વારા જ્યારે આપણે માયાનું શરણ છોડીને ભગવાનનું શરણ લઈએ તો આપોઆપ આ બધી જ વસ્તુઓને ભગવાન ટેક કેર. ભગવાનના એક કદમ આપણે ઉઠાવે, ભગવાન 4 કદમ આપણી તરફ હોય છે. પણ એ આપણને એને આ જ્ઞાનને આત્મસાત કરવું ખૂબ જરૂરી છે. તો અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું, જે અમૃત્ય, અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. સચ્ચિદાનંદ ભગવાનના આ સ્વરૂપ ભગવાન કે છે આ નિર્વિશેષ બ્રહ્મનું આશ્રયતા હું જ છું. જે કહે ને કે ભગવાનમાં ભળી જવું, પણ ભગવાન કે છે આનું આશ્રય પણ હું છું. પણ
હા, એને એટલા જન્મ પછી એ જ્ઞાન થાય, અને એ જ્ઞાનને આત્મસાત કરવા માટે એને ઘડી આ ચક્રમાં આવું જવું પડે છે. સો રાઈટ ટાઈમ પે રાઈટ, આપણે કહીએ ને કે અને આપણે 27મા શ્લોકને ભાવાર્થ રીડ કરીએ, ખૂબ જરૂરી છે. ખૂબ સરસ અહીંયા કે છે કે હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. ગુણોથી આગળ વધવું એ જ આપણી ચેતનામાં ઉન્નત થવાનું લક્ષણ છે. હજી પણ આપણે બદ્ધ છીએ, અમુક વસ્તુમાં આપણે છોડી દેવામાં હજી કારણ કે પ્રક્રિયામાં છે આપણે, પણ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે એને સમજવું જોઈએ. ક્યારેક આપણે છે ને અમુક ભક્તોને મેં જોયા છે કે કરતા છોડી દે, 16 માળા સુધી પહોંચી જાય, પછી દે કમ બેક ટુ 0 પર કાં તો પછી 1 માળા પર પહોંચી જાય. કરું છું ને, ભગવાનનું નામ લઉં છું ને, બસ હું ભગવાનને માનું છું ને, ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, ષડ હું માનું છું. પણ પછી એ દ્રઢ નિશ્ચયતા સાથે આગળ વધવું જોઈએ, અને એના માટે ભગવાન કહે છે કે સંગ હોવો જોઈએ છે, માર્ગદર્શન હોવું જોઈએ છે. હા ને, એટલે સતત આપણે એને એ માર્ગદર્શન અને સંગનો ત્યારે સાથ નહીં છોડવાનો. તમે લેવલ 2 માંથી લેવલ 3 માં જશો, લેવલ 3 થી લેવલ 4, લેવલ 5 મારા કરતા પણ સારી રીતે બધાને પ્રીચ કરી શકશો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. હમણાં મેં વચ્ચે એક વિડીયો જોયો કે વેન યુ વોન્ટ ટુ પ્રીચ યુ હેવ ટુ ચાન્ટ. તમારે ચેન્ટિંગ કરવી જોઈએ, કારણ કે તમારા મનમાં રહેલા ક્લેશો શુદ્ધ, તમે એ શુદ્ધિકરણના પ્રક્રિયા. તો એ તો હું બધાને અહીંયા આપણા લેવલ 2 માં રહેલા બધા જ ડિવોટીઝ પાર્ટિસિપન્ટ્સ બધાને કહીશ કે આ સેવાનો લાભ લેવાનો, જેને જે સેવા મળે, હોસ્ટની સેવા, એડમિનની સેવા, ટ્રાન્સલેશનની સેવા, જે સેવા મળે, ટીચરની ટીચિંગ સેવા, પણ તમારા એ જ્ઞાનને તમે બ્રશઅપ કરો. સતત એવા સંગમાં રહો. ભગવાન કહે છે કે અહીંયા શિલા પ્રભુપાદ બી કહે છે ને ઘણી વાર કે હું નહીં હોય પણ મારા બુકનો સંગ તમારા માટે મોટામાં મોટો વૈષ્ણવ સંગ છે. પ્રભુપાદના ભાવાર્થ વાંચીને જ આપણું મન એ શુદ્ધિકરણની પ્રક્રિયામાં આપોઆપ, જ્યારે છે ને જ્યારે જપમાં મન ના લાગતું હોય તો ભગવદ્ ગીતાનું પાનું ખોલવાનું, શ્લોક વાંચવાનો અને એનું અનુવાદ વાંચવાનું, અને પછી માળા કરવાની. જુઓ કેટલી તમે અટેન્ટિવલી માળા કરી શકો છો, એ અનુભવ કરજો. ખૂબ સરસ અનુભવ છે. ક્યારેક એવું લાગે કે ચલો એક શ્લોક સાથે માળા સાથે એક શ્લોક પણ લર્ન કરી લેવાનું, તો 2 કામ થયા, શ્લોક લર્નિંગ થઈ ગઈ, સમયનો સદુપયોગ, માળા પણ થઈ રહી છે. એવી રીતના ધીરે તમે એ સ્તરે પહોંચી જાય. ત્યાં ભાવાર્થ વાંચીશું. ભાવાર્થ શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદ છે. બ્રહ્મનું બંધારણ અર્થાત સ્વરૂપ છે અમર તત્વ, અવિનાશિતા, શાશ્વતતા તથા સુખ. બ્રહ્મ દિવ્ય સાક્ષાત્કારનો શુભારંભ છે. પરમાત્મા આ દિવ્ય સાક્ષાત્કારની મધ્ય અથવા દ્વિતીય અવસ્થા છે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પરમ સત્યના સાક્ષાત્કારનું આખરી સ્તર છે ભગવાનનું શ્યામ સુંદર સ્વરૂપ, જેને આપણે ભગવાનના સતત મનન અને ચિંતન દ્વારા, આપણે જપ દ્વારા ભગવાનને યાદ કરીને એમને શરણાગત જઈએ છીએ. તેથી પરમાત્મા તથા નિર્વિશેષ બ્રહ્મા બંને પરમ પુરુષમાં રહે છે. 7મા અધ્યાયમાં અગાઉ દર્શાવવામાં આવ્યું છે કે પ્રકૃતિ પરમેશ્વરની અપરાશક્તિનું પ્રગટીકરણ છે. ભગવાન આ ભૌતિક શક્તિ અથવા અપરાશક્તિમાં ચડિયાતી પરાશક્તિના અંશોનું ગર્ભાધાન કરે છે, અને ભૌતિક પ્રકૃતિ માટે આધ્યાત્મિક સ્પર્શ છે. જ્યારે આ ભૌતિક પ્રકૃતિ દ્વારા બદ્ધ થયેલો જીવ આધ્યાત્મિક જ્ઞાનોપાર્જનનો પ્રારંભ કરે છે, ત્યારે તે ભૌતિક જીવનની સ્થિતિમાંથી આત્મોન્નતિ કરે છે અને ક્રમે પરમેશ્વરના બ્રહ્મ ભાવ સુધી ઊંચે જાય છે. બ્રહ્મ ભાવની પ્રાપ્તિ આત્મ સાક્ષાત્કારમાં પ્રથમ પગથિયું છે. તો કહે ને કે ક્યારેક છે ને આવું દેખાય, આ અનુભવોને પોતાની સમક્ષ રાખવાનું.
પોતાની પાસે કોઈ એવા વૈષ્ણવ સામે પ્રગટ કરવાની આજે ચર્ચા થતી હતી કે આપણે ક્યારેક ક્યારેક કોઈને કહે ને કે અમે આ જપ કરવાનું શરૂ કર્યું તો આ અનુભવ કરું છું, આ અનુભવ કરું છું. આપણે જ્યારે વચ્ચે વચ્ચે જે ડિવોટી હોય એની સાથે શેર કરીએ અને એ ભૌતિક પ્લેટફોર્મમાં રહેલા જે આપણે એવું લાગે કે મારું પ્રિય મિત્ર છે, કે મારી બેન છે, ભાઈ છે, દે આર નોટ ઇન દેટ મચ કોન્શિયસ, એની ચેતના એટલી વિકસેલી ન હોય તો ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ટુ મેક ધેમ અન્ડરસ્ટેન્ડ. સો બેટર યુ કીપ ઇટ તમારી સાથે રાખો અને ભગવાન સાથે આપણે કરો. તો બ્રહ્મભાવની પ્રાપ્તિ આત્મ સાક્ષાત્કારમાં પ્રથમ પગથિયું છે. આ તબક્કે બ્રહ્મભૂત વ્યક્તિ ભૌતિક અવસ્થાથી પર થઈ જાય છે, પરંતુ તેને બ્રહ્મ સાક્ષાત્કારમાં પૂર્ણત્વ પ્રાપ્ત થતું નથી. જો તે ઈચ્છે તો આ બ્રહ્મપદમાં રહી શકે છે અને ધીરે ધીરે પરમાત્માના સાક્ષાત્કારના સ્તર સુધી ઉન્નત થશે અને ત્યાર પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો સાક્ષાત્કાર પામી શકે છે. વૈદિક સાહિત્યમાં આના અનેક ઉદાહરણો છે. 4 કુમારો પ્રથમ નિરાકાર બ્રહ્મમાં અવસ્થિત હતા, પરંતુ ક્રમે ક્રમે તેઓ ભક્તિની ભૂમિકામાં આવી ગયા હતા. જે મનુષ્ય નિરાકાર બ્રહ્મથી ઉપર ઉન્નતિ કરી શકતો નથી, તેને માટે પતન પામવાનો ભય રહે છે. જે રીતે આપણે લાઈટ કે લાઈટ એ શક્ય જ નથી, કળિયુગમાં તો પોસિબલ નથી. એના બધા કે આંખ બંધ કરો, એકી ટસે જોઈએ. આપણે જયારે યોગા કરતા હોય તો આંખ બંધ કરીને 5 મિનિટ ઉપરથી લઈને નીચે સુધીનું શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ધ્યાન આપો. અને બીજું એક આપણે જાણીએ છીએ કે લાઈટ, તમે વિચાર કરો મન ક્યાં સુધી દોડતું હોય એ પોસિબલ નથી, પણ એ જ વસ્તુને આપણે ભગવાનની સેવામાં, કોઈ કાર્યમાં, કોઈ કર્મમાં લગાવવું જોઈએ તો પૂરું મન એમાં ફોકસ થઈ જાય. જેવી રીતના ભોગ બનાવવું, શું બનાવું, હવે મારા મનમાં એમ ચાલે આના પછી હું ઊભી થઈશ, ભગવાનને મારે હમણાં ભોગ લગાવવાનો છે, બાકી છે મારા આજે, તો હું શું વિચારું. ધીસ ઇઝ વોટ આઈ જસ્ટ સ્ટાર્ટ થિંકિંગ ઓન ઇટ. અને એ પ્રેરિત કરે. આજે શું સાંજનો શું આપણે ભોગ બનાવશું, શું કરી શકીએ, કાલે જવાનું છે તો મારે પેકિંગ બાકી છે, આ છે તે છે. ધીસ ઇઝ વોટ વી સ્ટાર્ટ થિંકિંગ. કૃષ્ણને શું ગમશે, હું શું લઈ જાઉં. અને આપણે જયારે મંદિરે જતા તો ત્યારે પણ કૃષ્ણ માટે કઈ ને કઈ લઈ જવું. હી ઇઝ વેરી હેપી. આપણે કોઈના ઘરે જઈએ તો આપણે કોઈના માટે કઈ લઈ જઈએ ને, ક્યાં પણ પ્રિયજન માટે, તો ભગવાન તો આપણા પરમ પિતા છે, એની માટે તો લઈ જવાનું. પત્રમ ફૂલમ ફલમ તોયમ, ક્યારેય પણ ખાલી હાથે ના જવાનું. ભગવાન માટે કશું ને કશું લઈ જવાનું. તો ધીરે ધીરે પરમાત્માના સાક્ષાત્કારના સ્તર સુધી ઉન્નત થઈ શકે છે અને ત્યાર પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સાક્ષાત્કાર પામી શકે છે. વૈદિક સાહિત્યમાં આના અનેક ઉદાહરણો છે. 4 કુમારો પ્રથમ નિરાકાર બ્રહ્મમાં અવસ્થિત હતા, પરંતુ ક્રમે તેઓ ભક્તિની ભૂમિકામાં આવી ગયા હતા. અને ક્રમે ભક્તિની ભૂમિકામાં આવવું એટલે કેવી રીતના ભગવાનની એ સુગંધ જે ભક્તિ કરે ને, તો ભગવાનની સમક્ષ એક ભગવાને એમણે પ્રત્યક્ષ રીતે જોયા નહોતા, પણ ભગવાનની એ સુગંધથી એઓ આકર્ષાઈ ગયા. અને આપણે બધા જાણીએ છીએ કે જય વિજય ને પછી શું થયું હતું. તો એ રીતે એમાં ક્રમે અહીંયા તેઓ ભક્તિની ભૂમિકામાં આવી ગયા. જે મનુષ્ય નિરાકાર બ્રહ્મથી ઉપર ઉન્નતિ કરી શકતો નથી, તેને માટે પતન પામવાનો ભય રહે છે. શ્રીમદ ભાગવતમમાં કહેવામાં આવ્યું છે કે ભલે કોઈ મનુષ્ય નિરાકાર બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે, પરંતુ આના કરતા ઉપર ઉન્નત થયા વિના તથા પરમેશ્વર વિશે માહિતી મેળવ્યા વિના તેની બુદ્ધિ પૂર્ણપણે નિર્મળ થઈ શકતી નથી. એટલે જ ભાગવતમ અને ભગવદ્ ગીતાનું જ્ઞાન એ રોજ જ એક ક્રમ છે ઇસ્કોનમાં, હે ને, કે સવારના મંગલા આરતીથી લઈને ભાગવતમ સુધીની એ ભક્તોનું એસોસિએશન એ ઇમ્પોર્ટન્ટ છે. એના વગર અહીંયા કેવી રીતે અહીંયા ભગવાનના એ કેવી રીતના ઉન્નત ન થઈ શકે. એ અગર ભગવાનના વિશે માહિતી, એટલે કે ભગવાનની લીલાઓ વિશે, ભગવાનને ખૂબ જ પ્રિય છે ભાગવતમ, કારણ કે ભગવાનની એ લીલાઓ વિશે એમના ભક્ત ખૂબ જ, અને એ મુક્તિનું માર્ગ પણ છે, એ દ્વાર છે.
એ જ્ઞાનને આત્મસાત કરો અને એનાથી ઉન્નત છે પીએચડી કરવી હોય. આ છે સ્કૂલ લેવલ, પછી છે ગ્રેજ્યુએશન લેવલ અને પીએચડી છે તો ચેતન ચરિતામૃત. તો પરમેશ્વરની વિશે માહિતી મેળવવા વગર તેની બુદ્ધિ પૂર્ણપણે નિર્મળ થઈ શકતી નથી. માટે બ્રહ્મપદ પામ્યા પછી પણ ભગવત ભક્તિ કરવામાં ન આવે તો નીચે પતન પામવાનો ભય રહે છે. વૈદિક ભાષામાં એમ પણ કહ્યું છે કે રસો વે સહ રસમ એવા લબ્ધાવંદી ભવતી. જ્યારે મનુષ્ય રસનિધિ ભગવાન કૃષ્ણને જાણી લે છે ત્યારે તે વાસ્તવમાં દિવ્ય પરમાનંદમય થઈ જાય છે. તૈત્રીય ઉપનિષદ 2.7.1. પરમેશ્વર 6 ઐશ્વર્યથી પૂર્ણ છે અને જ્યારે ભક્ત તેમની પાસે જાય છે ત્યારે આ 6 ઐશ્વર્યનું આદાન પ્રદાન થાય છે. રાજાનો સેવક રાજા સાથે લગભગ સમાન સ્તરે સુખ ભોગવે છે. એટલે શાશ્વત સુખ, અવિનાશી સુખ તથા શાશ્વત જીવન ભક્તિની સાથે જ હોય છે. તેથી ભક્તિમાં બ્રહ્મ સાક્ષાત્કાર અથવા શાશ્વતા કે અમરત્વ સમાવેશ થયેલું જ હોય છે. ભક્તિમાં સંલગ્ન મનુષ્યમાં આ પ્રથમથી જ પ્રાપ્ત થયેલા હોય છે. આ પ્રથમથી જ પ્રાપ્ત કરે છે ભક્તિમાં સંલગ્ન મનુષ્યમાં. જીવ જો તે સ્વભાવથી બ્રહ્મ હોય છે પરંતુ તેમનામાં ભૌતિક જગત પર પ્રભુત્વ કરવાની ઈચ્છા રહે છે, જેના કારણ તેનું પતન થાય છે અને જીવ તેની સ્વરૂપ અવસ્થા ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી પર છે. પરંતુ ભૌતિક પ્રકૃતિનો સંગ અને પ્રકૃતિના વિવિધ ગુણો સત્વ, રજો કે તમો ગુણમાં બદ્ધ કરે છે. આ 3 ગુણોના સંગને લીધે જ તે ભૌતિક જગત પર વર્ચસ્વ જમાવવાની ઈચ્છા કરે છે. પૂર્ણ કૃષ્ણ ભાવના સાથે ભક્તિભાઈ સેવામાં પરોવાઈ જવાથી તે તરત જ દિવ્ય અવસ્થામાં સ્થિત થાય છે અને ભૌતિક પ્રકૃતિ પર નિયંત્રણ કરવાની તેની ગેરકાયદેસરની ઈચ્છા દૂર થઈ જાય છે. તેથી શાસ્ત્રોમાં વર્ણવેલી શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરેથી શરૂ થતી નવધા ભક્તિની પ્રક્રિયાનું અનુસરણ ભક્તોના સંગમાં રહી કરવું જોઈએ. આવા સત્સંગથી ધીરે ધીરે આધ્યાત્મિક ગુરુની કૃપાથી મનુષ્યની ભૌતિક પ્રકૃતિને નિયંત્રણ હેઠળ લાવવાની વૃત્તિ દૂર થશે અને તે ભગવાનની દિવ્ય પ્રેમ સભર સેવામાં દૃઢતાપૂર્વક સ્થિર થશે. આ અધ્યાયના 22મા શ્લોકથી માંડીને છેલ્લા શ્લોક સુધીમાં પદ્ધતિની જ ભલામણ કરવામાં આવી છે. ભગવાનની ભક્તિ બહુ સરળ હોય છે. મનુષ્ય હંમેશા ભગવત સેવા પરાયણ રહેવું જોઈએ. ભગવત સેવા, ડિવોશન, ભક્તિ. હું તો ભગવાનની ભક્તિ કરું છું. ભક્તિ નહીં, શું કરું છું ભક્તિમાં? કશું નહીં, પૂજા કરું છું સવારના ઉઠીને, મંદિરે જાઉં છું, પાઠ કરું છું. પણ સેવા શું? શું તમે ભગવાનને ભોગ ધરાવો છો? શું ભગવાને આપેલા પ્રસાદ ગ્રહણ કરો છો? શું સેવા કરો છો? તો અહીંયા ભગવત સેવા પરાયણ રહેવું જોઈએ. શિવ વિગ્રહને ધરાવેલા અન્નના શેષને પ્રસાદ તરીકે ગ્રહણ કરવો જોઈએ. ભગવાનના ચરણા રવિંદમાં ચડાવેલા પુષ્પોની સુવાસ લેવી જોઈએ. ભગવાનના પવિત્ર લીલા સ્થળોની યાત્રા કરવી જોઈએ. ભગવાનની અનેક વિધિ લીલાઓ વિશે તથા ભક્તો સાથેના તેમના પ્રેમ વિનિમય વિશે વાંચન કરવું જોઈએ. મહામંત્રના દિવ્ય ધ્વનિ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે કીર્તન સદા કરતા રહેવું જોઈએ. અને ભગવાન તેમજ ભગવત ભક્તોનો પ્રાગટ્ય તથા અપ્રાગટ્ય અથવા જયંતિ તથા પુણ્યતિથિના દિવસોએ ઉપવાસ, વ્રત કરવા જોઈએ. આ પદ્ધતિનું અનુસરણ કરવાથી મનુષ્ય સર્વ ભૌતિક પ્રવૃત્તિઓથી સર્વથા અનાસક્ત થઈ જાય છે. એ રીતે જે મનુષ્ય બ્રહ્મ જ્યોતિમાં અથવા બ્રહ્મ ભાવના વિવિધ પ્રકારના પોતાના સ્થિત કરી છે તે ગુણાત્મક રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સમાન થઈ જાય છે. શ્રીલ પ્રભુપાદ કી જય. હરિ બોલ. આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. જય શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા કી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને ખૂબ ખૂબ આભાર જોડાવા માટે. બોલ માળા કરી લઈએ. કૃષ્ણ કૃષ્ણ